વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કયા અર્થશાસ્ત્રીએ લખ્યું છે? અ. કૌટિલ્ય, બી. રોબિન્સ, સી. એરિસ્ટોટલે, ડી. એડમ સ્મિથ. ડી. એડમ સ્મિથ. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ છે. અ. પેઢી, બી. ગ્રાહક, સી. સેવા, ડી. શ્રમ. ડી. ગ્રાહક. ગુજરાતમાં વર્ષ 1951 માં અક્ષરજ્ઞાનનું પ્રમાણ કેટલા ટકા હતું? અ. 22.09, બી. 21.09, સી. 22.01, ડી. 22.03, ડી. 21.09.